ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. તો ધોરણ 9 ગણિતની અંદર પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ, એની અંદર આપણે એક લેક્ચર લીધો, ત્યાર પછી આજે બીજો લેક્ચર. બરાબર. તો અગાઉ આપણે જે અભ્યાસ કર્યા છે એની અંદર ફરીને જોઈએ તો પહેલાં શું આવે તો કે પ્રાકૃતિક સંખ્યા, જેની સંજ્ઞા શું છે n. બરાબર. જે પ્રાકૃતિક સંખ્યા આવે 1 2 3 4 આવી બધી સંખ્યાને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. ત્યાર પછી શું આવે તો કે પૂર્ણ સંખ્યા, ડબલ્યુ. પૂર્ણ સંખ્યાને કઈ સંજ્ઞા વડે દર્શાવાય તો કે ડબલ્યુ. એની અંદર શું આવે તો કે પ્રાકૃતિક સંખ્યા બધી જ આવે, એના સિવાય શૂન્યનો ઉમેરો કરી દઈએ આગળ, તો એને શું કહેવાય? પૂર્ણ સંખ્યા. ત્યાર પછી આગળ જઈએ, શું આવે? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય તો કે પ્રાકૃતિક સંખ્યા હોય અને એની વિરુદ્ધ સંખ્યા. વિરુદ્ધ સંખ્યા એટલે માઇનસ. વિરુદ્ધ સંખ્યા કોને કહેવાય? એકની વિરુદ્ધ તો કે -1, બેની વિરુદ્ધ -2, ત્રણની વિરુદ્ધ -3. તો પ્રાકૃતિક સંખ્યા, એની વિરુદ્ધ સંખ્યા અને શૂન્ય બધાનો ઉમેરો થાય. જેમ કે પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 આ બધી પ્રાકૃતિક સંખ્યા છે. આની વિરુદ્ધ સંખ્યા તો કે -1 -2 -3 -4 આવી સંખ્યા, અને વચ્ચે શૂન્ય. બરાબર. આ બધાનો સમાવેશ થાય તો એને શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા. અને ધન પૂર્ણાંક કહેવાય, આ ઋણ પૂર્ણાંક, અને વચમાં શૂન્ય. આગળ જઈએ, એના પછી આપણે અભ્યાસ કર્યો તો સમય સંખ્યાનો. સમય સંખ્યા બરાબર, ક્યુ, જે પી અને ક્યુ સ્વરૂપે હોય. જે કેવા સ્વરૂપે હોય? પી અને ક્યુ સ્વરૂપે. પી એ કેમાંથી હોય તો કે ઝેડમાંથી. આ પૂર્ણાંક સંખ્યામાં હોય. ઉપર બધી પૂર્ણાંક સંખ્યા હોય અને નીચે ક્યુ એટલે કે છેદ હંમેશા એન પ્રાકૃતિક સંખ્યામાંથી હોય. ઉદાહરણ તરીકે -3 છેદમાંથી અહીંયાથી બરાબર 2 ના છેદમાં 3, 0 ના છેદમાં 3, ઉદાહરણ તરીકે. તો આ બધી સમય સંખ્યા છે. બરાબર. પી અને ક્યુ સ્વરૂપે હોય. પી એટલે ઝેડ પૂર્ણાંક સંખ્યામાંથી હોય, છેદમાં ક્યુ એ પ્રાકૃતિક સંખ્યામાં હોય. આના વિશે આપણે ચર્ચા થઈ ગઈ હતી. બરાબર. હવે આપણે આનાથી આગળ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. સમય સંખ્યા પછી આવે છે અસમય સંખ્યા. આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે અસમય સંખ્યા કોને કહેવાય. બરોબર. સમય સંખ્યા વિશે આપણે અભ્યાસ કર્યો હતો તો કે સમય સંખ્યા સિવાયની જે બાકી રહે એવી સંખ્યાને શું કહેવાય તો કે અસમય સંખ્યા કહેવાય. આના સિવાયની હજી અમુક સંખ્યા એવી બાકી રહે જેને શું કહેવાય તો કે અસમય સંખ્યા કહે છે. જેમ કે √2, √3, √5, બરાબર, પાઈની કિંમત, આ બધી અસમય સંખ્યા છે. આ બધી કેવી છે? અસમય. એ અસમય સંખ્યા પણ સંખ્યા રેખાની વચ્ચે આવે. બરાબર. જે સમય સંખ્યા ન હોય એવી સંખ્યા એટલે કે અસમય સંખ્યા કહે છે. આગળ જઈએ, ત્યાર પછી આવે વાસ્તવિક સંખ્યા. આર. વાસ્તવિક સંખ્યા કોને કહેવાય તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો યોગગણ એટલે કે બેયનો સરવાળો. ક્યુ સમય સંખ્યા, યોગ અસમય સંખ્યા. ક્યુ એટલે કે સમય સંખ્યા, આઈ એટલે અસમય સંખ્યા. બંનેનો યોગગણ લેવાનો. યોગ એટલે કે બે સંખ્યાને ભેગી કરવાની એટલે આર વાસ્તવિક સંખ્યા મળે. એટલે શું મળે? વાસ્તવિક સંખ્યા. બરાબર. ટૂંકમાં કઈ આ બધી સંખ્યાનો સમાવેશ શેમાં થાય? વાસ્તવિક સંખ્યામાં થાય. પ્રાકૃતિક સંખ્યા બધી પૂર્ણ સંખ્યામાં આવે. પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યામાં આવે. પૂર્ણાંક સંખ્યા બધી સમય સંખ્યામાં આવી જાય. પૂર્ણાંક સંખ્યા બધી શેમાં આવે? સમય સંખ્યામાં. કારણ કે જો -3/1 લખો તો આને સમય સંખ્યા કહેવાય. -3/1 લખો તો એ સમય સંખ્યા કહેવાય. -3/1 એને ખાલી -3 પણ કહી શકાય. તો એ પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. એટલે પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહેવાય. અને સમય સંખ્યા બધી વાસ્તવિક સંખ્યામાં આવ્યા. બીજી રીતે આપણે કેવું હોય તો કહી શકાય કે દશાંશ
અભિવ્યક્તિ, દશાંશ અભિવ્યક્તિ. એમાં પ્રકાર આવે પહેલું, જો શાંત હોય દશાંશ, બરાબર, અને બીજું અનંત આવૃત હોય. આ બે સંખ્યા હોય તો એને સમય સંખ્યા કહેવાય. અને ત્રીજું અનંત અનાવૃત હોય તો આને અસમય સંખ્યા કહેવાય. આ બેને શું કહેવાય? સમય સંખ્યા. આને શું કહેવાય? અસમય સંખ્યા. શાંત અને અનંત આવૃત, આના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, બરાબર. તો અત્યારે આપણે શું જોયું કે અસમય સંખ્યા જે પી અને ક્યુ સ્વરૂપે આવા સ્વરૂપે ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. જે પી અને ક્યુ સ્વરૂપે ન હોય એવી સંખ્યાને શું કહેવાય? તો કે અસમય સંખ્યા કહે છે, બરાબર. તો આપણે અસમય સંખ્યા જેવી કે √2, √3, √5 આનો આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. તો અહીંયા સુધી એકવાર જોઈ લ્યો ડિટેલમાં, બરાબર. હવે આગળ જઈએ. હતા ત્યાર પછી ઉદાહરણ નંબર 3નો અભ્યાસ કરી. ઉદાહરણ નંબર 3 શું કહે છે કે √2, બરાબર, √2 સંખ્યા રેખા ઉપર દર્શાવો. આ જે √2 આપેલા છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે. કે કોઈ સંખ્યા રેખા હોય, આપણે સંખ્યા રેખાને ખબર છે કે આ જે સંખ્યા રેખા છે તો અહીંયા વચમાં 0 આવે, અહીંયા 1 આવે, અહીંયા 2 આવે, અહીંયા 3 આવે, અહીંયા -1 આવે, અહીંયા -2 આવે, અહીંયા -3 આવે. હજી અહીંયા 0 અને 1 ની વચ્ચે પણ આવશે. 0.1, 0.2 એની વચ્ચે આવ્યા. તો એવી રીતે √2, બરાબર, આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે √2 ને. તો આપણે કેવી રીતે દર્શાવશું? બરાબર. તો ગ્રીક દેશની અંદર, બરાબર, નો ઉપયોગ થાય છે. કે શું કહે? જો કોઈ ચોરસ આપેલું હોય વસ્તુ, માનો કે ચોરસ અહીંયા આપેલું છે, આ એક ચોરસ છે, બરાબર. આપણે નામ આપી દઈએ ABCD. આ ABCD એ શું છે? ચોરસ છે. તો ABCD એ ચોરસ છે તો આનું માપ જો 1 સેન્ટીમીટર 1 એકમ લઈએ, આ બધું માપ કેટલું લઈએ? 1 એકમ. જો ચોરસની ચારે બાજુનું માપ 1 એકમ લેવામાં આવે તો એનું જે વિકર્ણ છે, આ વિકર્ણનું માપ √2 થાય. વિકર્ણનું માપ શું થાય? √2, બરાબર. આ જે વિકર્ણ આપેલું હોય એનું માપ શું થાય? √2. તો આપણે √2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે. તો આપણે શું કરશું? કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરશું. આ ઉપરનું લઈ લઈશું, આ જે વધ્યું એનો આપણે અભ્યાસ કરશું, બરાબર. ચોરસ હતું એમાંથી આપણે કાટકોણ ત્રિકોણ બનાવ્યો, એટલે કે આ જે કાટકોણ ત્રિકોણ છે એમાં જો આ 1 એકમ હોય બને તો આ જે કર્ણનું માપ એ √2 થાય. કેટલું થાય? √2. તો કાટકોણ ત્રિકોણની અંદર શું આવે? તો કે પાયથાગોરસનો પ્રમેય આવે. પથ્થુભારનો પ્રમેય શું આવે? એ ધોરણ 10ની અંદર આવે. અત્યારે ખાલી આપણે એટલું જ યાદ રાખશું કે પાયથાગોરસનો પ્રમેય પાયથાગોરસનો પ્રમેય શું કહેવાય? કે જ્યારે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે આ પ્રમેય લાગુ પડે, બાકી બીજે લાગુ પડે નહીં. કાટકોણ ત્રિકોણની અંદર આ જે બે બાજુ છે AB એનો વર્ગ અને બીજી બાજુ BC એનો વર્ગ એ બરાબર ત્રીજી બાજુ AC નો વર્ગ જેટલું થાય. આ બે બાજુનો વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય. જો આપણે ચેક કરવું કરી લઈએ, ABની કિંમત કેટલી છે? 1, 1 નો વર્ગ પ્લસ BCની કિંમત કેટલી છે? 1, 1 નો વર્ગ. ACની કિંમત કેટલી છે? તો કે √2 એનો વર્ગ. 1 નો વર્ગ કેટલો થાય? 1 પ્લસ 1 નો વર્ગ કેટલો થાય? 1. √2 નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ જાય તો કેટલા વધે? 2. 1 પ્લસ 2, 2 બરાબર 2. થઈ ગયું સાબિત? થઈ ગયું સાબિત કે આ બેની કિંમત 1 એકમ હોય તો આની કિંમત √2 જ હોય. કેટલી હોય? √2. તો આપણે આ પાયથાગોરસનો પ્રમેય છે એને આપણે સાબિત કર્યો કે આ રીતે સત્ય છે, બરાબર. તો આપણે આ પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરશું આનો, અને √2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવશો.
તો હવે પદ્ધતિ આવે છે શું કરશું બરાબર. તો પહેલાં આપણે એક સંખ્યા રેખા દોરશું. તમને સંખ્યા રેખા દોરતા આવડશે. આપણે અહીંયા 0 લઈશું, અહીંયા 1 લઈશું, અહીંયા 2 લઈશું, 3 અને 4 બરાબર. વધારાની જરૂરિયાત નથી. આ બાજુ માઇનસ છે, બીજાની જરૂર નથી, નકર લખી શકાય બરાબર. તો આપણે આનો ઉપયોગ કરશું કે અહીંયાથી આ માપ એબીનું માપ કેટલું હોય 1 એકમ. તો આપણે અહીંયા લઈશું શૂન્યમાં શું નામ આપશું એ બિંદુ બરાબર. કેટલું આગળ જશું 1 એકમ. તો અહીં 1 એકમ જેટલું અંતર અહીંયા આપશું બી નામ, અહીંયા એ નામ, અહીંયા બી નામ. ત્યાર પછી ઊભું બીસીનું માપ કેવું છે 90 અંશના ખૂણે બરાબર. તો અહીંયાથી આપણે એક 90 અંશનો ખૂણો 1 એકમ માપ લઈશું અને શું નામ આપશું સી. બરાબર ખબર શું કહીશું આપણે અહીંયા બિંદુ એ 0 0 પાસે લો બરાબર. બિંદુ એ ક્યાં લીધું તો કે 0 પાસે. બિંદુ બી ક્યાં લીધું બિંદુ બી એ બરાબર 1 એકમ 1 એકમ થાય ત્યાં લીધું એટલે કે 1 નંબર પાસે લીધું. હવે શું કર્યું બરાબર બી થી સી લંબ એટલે કે ઓ એને લંબ બીસી, ઓ એને લંબ બીસી. આ ઓ એક રેખા છે એને સીધી રેખા એટલે કે લંબ 90 અંશના ખૂણે. આ ઓ એનું માપ છે બરાબર, સોરી એ બી લંબ બીસી દોરો. ત્યાર પછી આગળ શું કરશું ઓ અને સી ને જોઈન્ટ કરશું. કેને ઓ અને સી દોરો આવશે. તો આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. હવે આ ઓસી નું માપ શું છે સોરી એસી નું માપ √2 બરાબર. એસી નું માપ કેટલું છે √2. તો હવે આપણે પરિકર આવું પરિકર જે આપેલું હોય એવું નાના પરિકરનો ઉપયોગ કરશું. પરિકરમાં જે અણીવાળો ભાગ છે એ ઓ પાસે મૂકશું અને બાકીનો ભાગમાં જ્યાં આપણે પેન્સિલ મૂકીએ જ્યાં આપણે પેન્સિલ રાખી એ પેન્સિલની અણી આપણે બિંદુ સી પાસે રાખશું. સમજાય? પરિકરમાં જે અણી હોય એ ઓ પાસે અને પેન્સિલ બિંદુ સી પાસે બરાબર. આટલા માપની ચાપ લઈશું. એ ચાપને અહીંયાથી આમ દોરશું બરાબર. અહીંયા કરા સંખ્યા રેખાને જે બિંદુમાં છેદે ત્યાં પી નામ આપશું અને પીની કિંમત શું આવશે √2. આ આપણો જવાબ. આ બિંદુ આપણો માગેલ જવાબ છે. √2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો તો √2 સંખ્યા રેખા ઉપર આવી ગયો. તો આગળ શું કરવાનું છે કે બરાબર બિંદુ ઓ પાસે બિંદુ એ પાસે કેન્દ્ર લઈ, કારણ કે અણીવાળો ભાગ અહીંયા મૂકી તો એને આપણે કેન્દ્ર કહેવાય. અને ઓસી જેટલું માપ એસી જેટલું માપ લઈ ચાપ દોરો. જ્યાં છેદે સંખ્યા રેખા ઉપર જે બિંદુએ છેદે જ્યાં છેદે ત્યાં પી નામ આપો. જે બિંદુ છેદે ત્યાં પી નામ આપવાનું. પી બરાબર √2 જે આપણી સંખ્યા રેખા છે. તો આ વર્ષે સાવ સહેલું છે બરાબર. પરીક્ષામાં પૂછાય કે √2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. આ તો ખાલી સમજૂતી હતી. આનો આપણે ઉપયોગ કરવાનો છે કે આ 1 એકમ આ 1 એકમ ના √2 આ પહેલાં ખાલી સમજી લેવાનું બરાબર. પછી આટલી વસ્તુ દોરવાની આ લખવાનું. આ તો ઉદાહરણ નંબર 2. ત્યાર પછી ઉદાહરણ નંબર 4 બરાબર કે સંખ્યા રેખા ઉપર √2 ની જગ્યાએ √ શું લેવાનું છે સાહેબ √2 ની જગ્યાએ સંખ્યા રેખા ઉપર શું દેવાનું છે √3. તો અહીંયા √3 ની કિંમત જોતી હોય તો હજી એક સંખ્યા વધારે દેવાની. જે આપેલી સંખ્યા છે એને વધારે √2 હતી એની જગ્યાએ શું કરી નાખવાનું √3. જો ફરી કે સંખ્યા રેખા દોરવાની. અહીંયા ઓ નામ આપવાનું 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3 બરાબર. વધારાની જરૂર નથી એટલે આપણે લખતા નથી 4, 5 એવું. આ બાજુ માઇનસની જરૂર નથી. શું દોરવાનું √3. તો √3 બરાબર શું થાય તો આપણે લખી શકાય
બરાબર. √2 અથવા આવું પણ લખી શકાય 1 + 1 + 1 √3 એટલે 1 + 1 + 1 એટલે √3 થાય. બરાબર. શું થાય? 1² + 1² + 1² અથવા અહીં √2 કરી નાખો. √2 + 1². બરાબર. આવું પણ થાય. આ જે આપેલું છે એ તો કમ્પ્લીટ કે અહીંયા બિંદુ આપણે એ લઈશું, અહીંયા બિંદુ બી લઈશું. આનું માપ કેટલું છે? 1 એકમ. એને આપણે લંબ લઈશું. અહીંયા બિંદુ શું છે? સી. આનું માપ કેટલું થશે? 1 એકમ. બરાબર. આ √2 આવશે. આપણે શું જોઈએ? √3. તો આને આ જે માપ આપેલું છે એસી, એને પણ લંબ રેખા દોરવાની અહીંયા 90°નો. બરાબર. અને અહીંયા શું નામ આપશું? ડી બિંદુ. અહીંયા સુધી કે બિંદુ એ શૂન્ય પાસે એ બિંદુ લીધું. બિંદુ બી ક્યાં લીધું? તો કે 1 એકમ. ત્યાર પછી શું કર્યું? એ બી જે આપેલું હોય એને લંબ બીસી લીધું. એસીને આપણે જોઈન્ટ કર્યો. હવે આગળ અહીંયાથી ફેરવી નાખશો. બરાબર. આગળ શું કરશું? તો કે એ બી ને બિંદુ એસીને લંબ, એસી લંબ સીધી રેખા દોરી. આ સીધી રેખા દોરી. બરાબર. આગળ હવે અહીંયા એ ડીને જોઈન્ટ કરવાનું. આ એ અને ડી બિંદુ, એ ડી દોરો. એ ડીને જોઈન્ટ કર્યું ત્યાર પછી પરિકરનો ઉપયોગ લઈને પરિકર ઓ બિંદુ પાસે પેન્સિલ ડી પાસે અને એક ચાપ મારવાની. બરાબર. અહીંયા આવશે આપણું પી બિંદુ √3. બરાબર. ઓ બિંદુ પાસે બિંદુ ઓને કેન્દ્ર લઈ ઓડી માપની ચાપ દોરો અને જે બિંદુ એ છેદે ત્યાં આપણું કિંમત. આ આપણો જવાબ √3. આ સંખ્યા રેખામાં √3 આપણી સંખ્યા. તો √3 પણ આવડશે. બરાબર. સાવ સહેલું છે. √2 હોય કે √3 હોય. ગણિત પોથીની અંદર આ બે દર્શાવવાના છે, √2 અને √3. ત્યાર પછી આપણે લઈએ સ્વાધ્યાય 1.2. સ્વાધ્યાય 1.2 એમાં દાખલા નંબર 1. એમાં પહેલું કે નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવવાનું છે. એમાં પહેલો પ્રશ્ન છે કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. જે સમય સંખ્યા આપેલી છે, સમય સંખ્યા એટલે કે પી અને ક્યુ સ્વરૂપે બધી સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા હોય? તો કે હા. વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? જે સમય અને અસમયનો સરવાળો હોય એને વાસ્તવિક સંખ્યા કહેવાય. વાસ્તવિક સંખ્યા ક્યુ અને આઈ, સમય સંખ્યા અને અસમય સંખ્યા બે એમાં આવી જાય. વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય સંખ્યા બંનેનો સમાવેશ થાય. તો સમય સંખ્યા હોય એ વાસ્તવિક સંખ્યામાં હોય, કારણ કે આ વાસ્તવિક સંખ્યા આ કોને કહેવાય આપણે એવું ભણી ગયા. જેમાં સમય અને અસમય બે સંખ્યા આવે તો વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા આવી જાય. તો આપેલું વિધાન સત્ય છે. આપેલું વિધાન કેવું છે? સત્ય. બીજો પ્રશ્ન, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા, દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? આપણે ખબર છે. બરાબર. 1, 2, 3 સંખ્યા હોય એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું
હોય છે. આ વિધાન સત્ય થશે કે સંખ્યા રેખા ઉપર તમે સંખ્યા રેખા દોરો, એમાં દરેક બિંદુ કોઈ પણ બિંદુ રહ્યું એ પ્રાકૃતિક સંખ્યાના રૂટ એમ માટે સત્ય થાય. સત્ય થાય ન થાય, બરાબર? કોઈ પણ સંખ્યા રેખા દોરો તમે, બરાબર? તો અહીંયા 1 લ્યો, 2 લ્યો, 3 લ્યો, બધાનું વર્ગમૂળ નીકળશે, રૂટ 1નું નીકળશે, રૂટ 2નું નીકળશે, રૂટ 3નું નીકળશે, આ બધાનું વર્ગમૂળ નીકળશે. માઇનસ રૂટ 1નું વર્ગમૂળ ક્યારે નીકળશે? ન નીકળે. આ બાજુ સંખ્યા રેખા ખોટી થશે. બધી સંખ્યાનું 1, 2, 3નું વર્ગમૂળ નીકળશે, પણ માઇનસ સંખ્યા હોય કે 0 સંખ્યા હોય એનું આ બાજુ વર્ગમૂળ નીકળતું નથી, બરાબર? આપેલું વિધાન કેવું છે? અસત્ય છે. સમજાય છે ને કે સંખ્યા રેખા ઉપર હોય અહીંયા 0, 1, 2, 3, આ બાજુ -1, 2, 3, તો આ બધાના વર્ગમૂળ નીકળે, પણ માઇનસ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી. આપેલું વિધાન કેવું છે? અસત્ય. આગળ જઈએ ત્રીજું કારણ લખી શકો, કારણ કે માઇનસ સંખ્યા જે આપેલી હોય એનું ક્યારે વર્ગમૂળ નીકળતું નથી, એટલા માટે માઇનસ. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા, બધી જ વાસ્તવિક સંખ્યા, આ એટલે વાસ્તવિક સંખ્યા, બધી વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. આ વિધાન સત્ય કહેવાય? ના. જો વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? બધી સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય. 1 હોય, 2 હોય, 3 હોય, -1 હોય, -2 હોય, 0 હોય, 3/4 હોય, -5/3 હોય, √2 હોય, √3 હોય, 5 હોય, આ બધી જ સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય. વાસ્તવિક સંખ્યા એટલે બધી સંખ્યા આવી જાય, બરાબર? તો આ બધી વાસ્તવિક સંખ્યા, દરેક વાસ્તવિક સંખ્યા એટલે બધી જ વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. આ બધી અસમય સંખ્યા છે જોવો તો? ના, આ અસમય સંખ્યા છે, પણ ઉપરની તો બધી કેવી છે? સમય સંખ્યા છે ને. ઉપરની તો બધી સમય સંખ્યા છે, બરાબર? તો આપેલું વિધાન કેવું છે? અસત્ય. કારણ તમે લખી શકો કે આ ઉપરની બધી સંખ્યા એ બરાબર વાસ્તવિક સંખ્યા છે, અને સમય સંખ્યામાં પણ એનો સમાવેશ થાય, પણ અસમય સંખ્યામાં એનો સમાવેશ થતો નથી, એટલા માટે આપેલું વિધાન કેવું છે? અસત્ય છે. તો સ્વાધ્યાય 1.2 નો પહેલો દાખલો, સત્ય અને અસત્ય, બરાબર? સાવ સહેલું છે. ઉપરની સંખ્યા નીચેમાં આવે, નીચેની સંખ્યા ઉપર જાય નહીં. પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવે, પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં આવે, પણ નીચેની સંખ્યા ઉપરમાં સમાવેશ થાય નહીં, બરાબર? તો આ તો દાખલા નંબર 1. આગળ દાખલા નંબર 2 શું કહે છે કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય? શું દરેક ધન પૂર્ણાંક હાલો આગળ દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય? જવાબ આપો, હા કે ના? કે દરેક સંખ્યા, દરેક ધન પૂર્ણાંક સંખ્યા લ્યો એ અસમય સંખ્યા હોય, બરાબર? દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ, 1નું વર્ગમૂળ, તો કેવું? 1નું વર્ગમૂળ 1 થાય, તો 1 શેમાં આવે? સમય સંખ્યામાં. આમાં તમને અસમય સંખ્યા કીધી, ખોટું પડશે. √2નું વર્ગમૂળ, તો √2નું વર્ગમૂળ ન નીકળે તો એ અસમય સંખ્યા છે, અહીંયા સાચું થશે. √3નું વર્ગમૂળ ન નીકળે તો અહીંયા સાચું થશે. √4નું વર્ગમૂળ તો કે 2, તો 2 તો સમય સંખ્યા છે, અહીંયા ખોટું પડશે. તો બધે એ સાચું નથી, બરાબર? બધે જો સાચું હોય તો જ આ વાક્યને સાચું કહેવાય. અમુક વસ્તુ આ બરાબર અસત્ય છે, આપણે આ ના કશું કે દરેક ધન પૂર્ણાંક સંખ્યા, આ બધી જ ધન પૂર્ણાંક સંખ્યા 1, 2, 3, 4, 5, આ બધી ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ, બરાબર, અસમય સંખ્યા નથી. કારણ કે અમુક સમય સંખ્યા આવશે, 1 છે, 4 છે, આગળ 9 છે, આ બધી, બરાબર? આપણે શું લખશું? ના. ઉદાહરણ તરીકે કે 1નું વર્ગમૂળ તો કે 1 સમય સંખ્યા છે,
4નો વર્ગમૂળ 2 સમય સંખ્યા છે, 9નું વર્ગમૂળ 3 આ બધી સમય સંખ્યા છે, બરાબર. અહીંયા અસમય સંખ્યા કીધી છે, બરાબર. તો અહીંયા આપણો દાખલો બીજો કે શું દરેક ધન પૂર્ણાંક કે વર્ગમૂળ અસમય સંખ્યા છે? તો કે ના, કારણ કે આવી સંખ્યા રહી એનું વર્ગમૂળ તો સમય સંખ્યા થઈ જાય છે. અને અહીંયા ત્યાર પછી છેલ્લો દાખલા નંબર 3 √5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. અગાઉ આપણે √2 અને √3 જોયું હતું, ત્યાર પછી છેલ્લું √5, બરાબર. તો √5 એટલે કોને કહેવાય? 5 ને આવું લખાય 4 + 1, 5 ની જગ્યાએ લખાય 4 + 1, 4 ને 1 5 જ થાય, બરાબર. 5 ને આપણે 4 + 1 લખી શકાય, કારણ કે 5નું વર્ગમૂળ નથી નીકળતું, 4નું નીકળશે, આપણે ખબર છે. 4નું વર્ગમૂળ શું થાય? 2, કારણ કે 2 નો વર્ગ 4 એટલે. તો અહીં આપણે તમે લખી શકો 4 ની જગ્યાએ કે 2 નો વર્ગ અને 1 એટલે 1 નો વર્ગ. 4 ની જગ્યાએ શું લખો? 2 નો વર્ગ, 1 ની જગ્યાએ 1 નો વર્ગ. તો આવો કાટકોણ ત્રિકોણ બને કે અહીંયા 2 એકમ લ્યો, અહીંયા 1 એકમ લ્યો, 2 1 અને √5 શું થાય? 2 1 અને √5. તો આપણે અહીંયા દોરશું સંખ્યા રેખા 0 1 2 3 4, બરાબર. શૂન્ય પાસે એ બિંદુ લઈશું, આ કાટકોણ ત્રિકોણ એ બી ને સી મુજબ. તો એ બી નું માપ કેટલું લેવાનું છે? 2 એકમ. તો આ પેલું અને બીજા એકમ પાસે બી લઈશું. શૂન્ય પાસે એ બિંદુ લીધું, 2 એકમ એટલે કે, બરાબર, 2 એકમ પાસે શું લઈશું? બી બિંદુ, એટલે કે આ 2 એકમ થાય. આનું માપ કેટલું થાય? 2 એકમ એટલે 2 સેન્ટીમીટર અથવા 2 મીટર. આ 2 એકમ અને અહીંયાથી લંબ 90 અંશના ખૂણે સી બિંદુ, આ કેટલું લઈશું? 1 એકમ, બરાબર. અહીંયા એ અને સી ને જોઈન્ટ કરશું તો આ માપ કેટલું થશે? √5. તો અહીંયા પરિકરની અને અહીંયા મૂકશું અને પેન્સિલ સી બિંદુ પાસે અને એને આપણે આમ ચાપ મારશું તો આ બિંદુ એ છે. તો આ પી બિંદુ આપણો જવાબ √5, બરાબર. સાવ સહેલું છે, બરાબર. આનું લખાણ લખી નાખજો કે સંખ્યા રેખા ઉપર શૂન્ય પાસે બિંદુ એ લેતા, 2 એકમ પાસે બિંદુ બી લેતા, ઓ અને બી ને લંબ, બરાબર, બીસી માપ લેતા. ત્યાર પછી ઓ અને સી ને આપણે જોઈન્ટ કરી દીધું અને પરિકર વડે ચાપ લીધી, જે બિંદુએ છેદે ત્યાં શું નામ આપ્યું? પી, બરાબર. તો અહીંયા સ્વાધ્યાય 1.2 તેને દાખલા પૂરા થાય છે, બરાબર. આપણે અહીંયા સુધી રાખશું. જય સ્વામિનારાયણ.